ભારત માતા કી વંદે. મિત્રો, આજે સનોસરા ખાતે આમ કહેવાય ને, સૌરાષ્ટ્રની ભૂમિ એટલે શૂરતા, વીરતા અને સમર્પણની ભૂમિ એવા સૌરાષ્ટ્ર પંથકને જનભાગીદારી દ્વારા, લોક સહયોગ દ્વારા પાણીદાર અને હરિયાળું બનાવવાના પ્રયાસ રૂપે આયોજિત જળસંચય કામગીરીના ખાતમુહૂર્ત પ્રસંગે ઉપસ્થિત આપણા યશસ્વી મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઇફકોના ચેરમેન શ્રી દિલીપભાઈ, મારા મંત્રીબંધના સાથી અને આ જ વિસ્તારના ધારાસભ્ય એવા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકડિયા, બીજા જેવા મારા વિધાનસભાના સાથી અને લાઠી મત વિસ્તારના ધારાસભ્ય આદરણીય શ્રી જનકભાઈ તરાવિયા, બીજા જેવા અમરેલી જિલ્લાના સાવરકુંડલા મત વિસ્તારના ધારાસભ્ય એવા આદરણીય શ્રી મહેશભાઈ કસવારા, આદરણીય શ્રી જેવીભાઈ કાંકડિયા, જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા વિકાસ અધિકારી, એસપી શ્રી, ગીરગંગા ફાઉન્ડેશન ટ્રસ્ટના સૌ સહયોગીશ્રીઓ, અમરેલી જિલ્લાના વહીવટીતંત્રના સૌ અધિકારીશ્રીઓ, સૌ કર્મચારીશ્રીઓ, પાણી પુરવઠા સિંચાઈના સૌ અધિકારીશ્રીઓ, અહીંયા ઉપસ્થિત જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, સૌ વડીલો, યુવાનો, માતાઓ, બહેનો, સૌ સંગઠનના મિત્રો. મિત્રો, સૌરાષ્ટ્રમાંથી એવું કહેવાતું 20-25 વર્ષ પહેલા સૌરાષ્ટ્ર એટલે દુષ્કાળગ્રસ્ત વાળું સૌરાષ્ટ્ર કહેવાતું. મિત્રો, અમારા દક્ષિણ ગુજરાતથી ટ્રેનની અંદર પાણી લાવીને ટેન્કર દ્વારા ગામડે ગામડે વિતરણ કરવું પડતું હતું. એવી સ્થિતિ આ સૌરાષ્ટ્રની હતી. મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે આપણા તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને આજના દેશના વડાપ્રધાન એવા આદરણીય શ્રી મોદી સાહેબે જે રીતે જળસંચય માટે કામ કરીને, બોરી બંધ હોય, નાના ચેક ડેમો હોય, મોટા ડેમો હોય, આમાં એકથી બીજી નદીઓમાં નર્મદાના પાણી દ્વારા, પાઇપલાઇન દ્વારા પાણી આપીને એ તમામ ચેક ડેમોને જીવન કરવાનું કામ મિત્રો મોદી સાહેબે કર્યું છે. અને એને આગળ ધપાવવાનું કામ આપણા રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબ પણ આ કામગીરી આગળ વધારી રહ્યા છે. મિત્રો, આ કૌશિકભાઈ હોય, મહેશભાઈ હોય, જેવીભાઈ હોય, અમારા જનકભાઈ હોય, સતત આ વિસ્તારની ચિંતા કરીને અમારી પાસે આવે એટલે આ કામો મંજૂર કરવાના છે, આ કામો મંજૂર કરવાના છે. અને એ વખતે આપણા આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ક્યારેય પૈસા માટે ના નથી પાડી કે ભાઈ પીવાનું પાણી હોય કે સિંચાઈનું પાણી હોય, તરત એમણે હા પાડીને આ વિસ્તારમાં પાણીના સ્તર ઊંચે લાવવામાં ખૂબ સારી કામગીરી મિત્રો કરવામાં આવી છે. તો આજે અહીંયા ગીરગંગા પરિવાર ટ્રસ્ટ તરફથી પણ આજે એકી સાથે 45 ગામોમાં આ કામગીરી કરવાના છે. અને અમરેલી તાલુકામાં 65 અને અમરેલી જિલ્લાના અન્ય તાલુકામાં પણ 20 મળીને કુલ 85 ગામોમાં આ હિચાતી મશીનથી 100% સ્વખર્ચે આ કામગીરી મિત્રો દ્વારા કરી રહ્યા. ત્યારે એ ટ્રસ્ટને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. તો આજે આ સૌની યોજના મારફતની વાત કરું સૌરાષ્ટ્રની અંદર તો 115 જેટલા ડેમો જે કામ ભરવા માટેની જે કામગીરી છે એ લગભગ પૂર્ણતાના આડે આવી છે. અમરેલી જિલ્લામાં 49 જેટલી નાની સિંચાઈ યોજના છે અને 7 જેટલી મધ્યમ સિંચાઈ યોજના, આમ કુલ મળીને 56 જેટલી આ સિંચાઈ યોજનાઓ મિત્રો આવેલી છે. અને એમાં જોઈએ છે કે આને લઈને ભૂગર્ભ જળ પણ ઊંચા આવ્યા છે. અને જે ભૂતકાળની અંદર જે દુષ્કાળની સ્થિતિ હતી એ દુષ્કાળ આજે ભૂતકાળ બની ગયો. ત્યારે મિત્રો વધુ ન કહેતા આપ સૌ આજે જે આ કામગીરી થઈ રહી ત્યારે મિત્રો આપ સૌને હું ખૂબ અભિનંદન પાઠવું છું. આપ સૌનો આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય.